અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામમાં અયોધ્યાના શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે સતત ત્રીજા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા ગામના યુવા મંડળના યુવાનો અને વડીલોના સહયોગથી યોજાઈ હતી। આ શોભાયાત્રાનો પ્રારંભ વલુણા હનુમાન મંદિરેથી થયો હતો। તો ભગવાન શ્રીરામને બગીમાં બિરાજમાન કરીને યાત્રા વલુણા બેડ્સ અને રજોડી વિસ્તારમાંથી પસાર થઈ હતી। તો સમગ્ર માર્ગ પર ભક્તોએ જય શ્રીરામના નાદ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું। તો આ શોભાયાત્રામાં બેડ્સ તાલુકા પંચાયતના સદસ્ય અને મેઘરજ પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાનુ પ્રતાપસિંહ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, વડીલો અને સંતો પણ જોડાયા હતા। તો આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।